સાબરકાંઠાની અંદર રથયાત્રાને લઈ અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। રથયાત્રા નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું સાબરકાંઠાની અંદર, જેમાં જગન્નાથની યોજાનારી 26મી રથયાત્રા માટે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર છે તે અત્યારે સજ્જ જોવા મળી રહ્યું છે। રથયાત્રા રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અનિચ્છનીય બનાવ ન બને તે માટે અત્યારે આજે પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે। રથયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા છે તે પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સાબરકાંઠાથી જાણકારી, રથયાત્રા નિમિત્તે ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું, જેમાં અનેક પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। જગન્નાથની યોજાનારી 26મી રથયાત્રા માટે આ ફૂટ પેટ્રોલિંગ છે તે યોજાયું, જેમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર છે તે પણ સજ્જ થઈ ચૂક્યું છે। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। રથયાત્રાના રૂટ પર સુરક્ષાની સમીક્ષા પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। સાબરકાંઠાની અંદર જગન્નાથની રથયાત્રાનું આયોજન કરાશે, જેની અંદર ફૂટ પેટ્રોલિંગ અત્યારે પોલીસ દ્વારા હાથ ધરાઈ રહ્યું છે। જગન્નાથની યોજાનારી 26મી રથયાત્રા માટે પોલીસ છે તે પણ સજ્જ થઈ ચૂકી છે। જે 26મી રથયાત્રા નીકળી રહી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। એક એસપી, 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 15 પીએસઆઈ અને 400 પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસનો બંદોબસ્ત ડીપ પોઈન્ટ, ધાબા પોઈન્ટ અને રૂટ ઉપર તેમજ રથની સાથેનો મૂવિંગ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આખા રૂટને સીસીટીવી કેમેરાથી આવરી લેવામાં આવ્યો છે। જે જગ્યાએ કેમેરા નથી ત્યાં અમે સ્ટેટિક ફોટોગ્રાફર પણ આપેલા છે। ડ્રોનની મદદથી અમે ધાબા ચેક કરી રહ્યા છીએ અને દિવસે પણ ડ્રોનનો ઉપયોગ કરી અને આખી પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે જે શાંતિ સમિતિની મિટિંગ અને મહોલ્લા કમિટીની મિટિંગ કરવાની હોય એ પણ થઈ ચૂકી છે। આજે મારી અધ્યક્ષતામાં અમે આયોજકો સાથે અને મુસ્લિમ બિરાદરો સાથે મિટિંગ કરી એમના પ્રશ્નો પણ સાંભળ્યા અને પોલીસ તરફથી જે સૂચનાઓ આપવાની હતી એ પણ અમે આપી દીધી છે। આમ